નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંસ્કૃતમાં પાઠ 10 ડોવારી કશ્ય સેવાનિષ્ઠા એ શીખીશું. ડોવારી કહ એટલે દ્વારપાળ, ડોવારી કશ્ય એટલે દ્વારપાળની, સેવાનિષ્ઠા એટલે સેવા ભાવના, દ્વારપાળની સેવા ભાવના. આ પાઠ શિવરાજ વિજય નામની કૃતિમાંથી લેવામાં આવ્યો છે. એના કર્તા છે અંબિકા દત્ત વ્યાસ. નવલકથા પ્રકારની આ પાઠ છે. આ પાઠમાં છત્રપતિ શિવાજી મહારાજે કરેલા અનેક સાહસિક પરાક્રમોની કથા છે. એમણે જે પરાક્રમો કર્યા હતા, એમણે જે વિજયો પ્રાપ્ત કર્યા હતા, એ વિજયોની ગાથા આ પાઠમાં વણી લેવામાં આવી છે, એટલે કે આ કૃતિમાં વણી લેવામાં આવી છે. શિવાજીએ મેળવેલા આ બધા જે વિજયો છે, એ વિજયોની પાછળ અનેક પરિબળો કાર્યરત હતા. કહેવાય છે કે એમના રાજ્યનો નાનામાં નાનો સેવક એ સેવક પણ પ્રામાણિક, નિષ્ઠાવાન અને સ્વામી ભક્ત હતો. એ આ વાતનું સમર્થન કરે છે કે આ જે પાઠ છે એમાં ડોવારી કહો એટલે દ્વારપાળ એ જે ફરજ બજાવી રહ્યો છે, તો એ ફરજ બજાવે છે. અહીંયા સંન્યાસી આવે છે. ખરેખર તો આ પાઠની કથાવસ્તુમાં એનો સંન્યાસીનું રૂપ ધારણ કરીને કિલ્લાનો જે અધિપતિ, એ કિલ્લાનો અધિપતિ આ દ્વારપાળની જે નિષ્ઠા છે, સેવા છે, એની જે વફાદારી છે, એ વફાદારીનું પારખું કરવા માટે સંન્યાસીના રૂપમાં આવે છે. અને સંન્યાસીના રૂપમાં આવે છે દ્વારપાળ. એને જે ફરજ સોંપવામાં આવી છે એનું બરાબર પાલન કરતો હોવાથી એ ઉત્તીર્ણ થાય છે. એટલે કિલ્લાનો અધિપતિ એના પર પ્રસન્ન થાય છે. એટલે કહેવાનું તાત્પર્ય કે શિવાજી મહારાજે જે પરાક્રમો કર્યા હતા, જે વિજયો પ્રાપ્ત કર્યા હતા, એમાં એના જે રાજ્ય જે છે એ રાજ્યના નાનામાં નાનો જે રક્ષક છે, સેવક છે, એ પ્રામાણિક અને નિષ્ઠાવાન હોવાથી જ આ બધું કાર્ય જે છે એ થયું છે અને આટલા વિજયો એમણે પ્રાપ્ત કર્યા હતા. તો આ દ્વારરક્ષકની પ્રામાણિકતા એ આ પાઠમાં વણી લેવામાં આવી છે. અને સાથે વિદ્યાર્થીઓમાં પણ આ પાઠ આપવાનો હેતુ કે વિદ્યાર્થીઓમાં પણ સેવા ભાવના અને પ્રામાણિકતાના મૂલ્યોનું સિંચન થાય, એ પણ એનો ઉદ્દેશ છે. તો હવે આપણે આ પાઠનું ભાષાંતર જોઈશું. એના શબ્દાર્થ એ હું તમને પીડીએફમાં મોકલાવીશ. તો આપણે ભાષાંતર જોઈશું મિત્રો. એકદા ડોવારી કહો, એકદા એકવાર, ડોવારી કહો દ્વારપાળ. શબ્દનો અર્થ પૂછાઈ શકે. ભવ્ય મૂર્તિમ સંન્યાસીમ અપશ્યત, ભવ્ય આકારવાળા સંન્યાસીને અપશ્યત એટલે જોયો. એકવાર દ્વારપાળે ભવ્ય આકારવાળા સંન્યાસીને જોયો. અપશ્યત એ હસ્તન ભૂતકાળનું રૂપ છે. અન્ય પુરુષ એક વચન. એ હસ્તન ભૂતકાળની નિશાની છે. પશ્ય એટલે દૃષ્ટ હતું છે. પશ્ય એ એનો આદેશ છે. તો એકવાર દ્વારપાળે ભવ્ય આકારવાળા સંન્યાસીને જોયો. તતઃ તયોઃ એવં વાર્તાલાપઃ અભવત. તતઃ એટલે પછી, તયોઃ એવં એટલે તે બે વચ્ચે, એવં એટલે આ પ્રમાણે, વાર્તાલાપઃ અભવત એટલે વાર્તાલાપ થયો અથવા તો વાતચીત થઈ. પછી તે બે વચ્ચે આ પ્રમાણે વાતચીત થઈ. સંન્યાસી કહે છે, કથમ અસ્માન સંન્યાસીનઃ અપી તિરસ્કરોષિ. કથમ એટલે કેમ, અસ્માન એટલે અમને, સંન્યાસીનઃ અપી એટલે સંન્યાસીઓને પણ, તિરસ્કરોષિ એટલે તું અવગણના કરે છે અથવા તું તિરસ્કાર કરે છે. કેમ અમને સંન્યાસીઓને પણ તું તિરસ્કાર કરે છે? આવો પ્રશ્ન કરે છે. કારણ કે સંન્યાસી જે છે એ સંન્યાસી અહીં દ્વારપાળ પાસે આવે છે. એ દ્વારમાં પ્રવેશ કરવા માંગે છે, પણ દ્વારનો રક્ષક જે છે એ રક્ષક એને
અટકાવે છે, એને જવા દેતો નથી. એટલા માટે સંન્યાસી કહે છે કે કેમ અમને સંન્યાસીઓને પણ તું તિરસ્કાર કરે છે. આ રીતે એનું ભાષાંતર થાય છે. હવે દ્વારપાળ એનો જવાબ આપે છે. સંન્યાસીઓ જે છે એ સંન્યાસીઓને આપણે ત્યાં ભગવાનનું રૂપ આપવામાં, એટલે એને પ્રણામ કરવાનું હોય છે. તો દ્વારપાળ પહેલાં તો એને પ્રણામ કરે છે, કહે છે ભગવાન પ્રણામામી. ભગવાન એ મહારાજના હાથમાં પણ લઈ શકે, અથવા તો ભગવાન એટલે સંબોધન કરવાનું કે હે ભગવાન અથવા તો હે મહારાજ પ્રણામામી, હું પ્રણામ કરું છું. પરંતુ સ્વકીયમ પરિચયમ અદત્વા, પરંતુ સ્વકીયમ એટલે પોતાનું, પરિચયમ અદત્વા પરિચય અથવા તો ઓળખાણ, અદત્વા એટલે આપ્યા વિના, પરંતુ પોતાની ઓળખાણ આપ્યા વિના ન કશ્ચિત પ્રવેષ્ટુમ અર્હતિ, કોઈ પણ પ્રવેશ કરી શકે નહીં. ફરી પાછું જુઓ, કહે છે દ્વારપાળ શું કહે છે? ભગવાન પ્રણામામી એટલે કહે છે હે મહારાજ હું પ્રણામ કરું છું. પરંતુ સ્વકીયમ પરિચયમ અદત્વા એટલે કે પોતાની ઓળખાણ આપ્યા વિના ન કશ્ચિત પ્રવેષ્ટુમ અર્હતિ, કોઈ પ્રવેશ કરી શકીશ નહીં. હવે સંન્યાસી જે છે સંન્યાસી ઉત્તર આપે છે કે સત્યમ એટલે સાચું, ક્ષાંત અયમ તે અપરાધ, ક્ષાંત એટલે માફ કર્યો, અયમ તે અપરાધ એટલે અયમ એટલે આ, તે એટલે તારો, અપરાધ એટલે અપરાધ અથવા ગુનો, આ તારો ગુનો માફ કર્યો. એટલે સંન્યાસી કહેવા માંગે છે કે આ તે ગુનો કર્યો છે, મને અંદર જવા દેવું જોઈએ, એવું સંન્યાસીનું માનવું છે. અને આગળ કહે છે કિંતુ એટલે પરંતુ, અદ્ય પ્રભૃતિ એટલે થી માંડીને, અદ્ય પ્રભૃતિ એટલે આજથી માંડીને, ત્વમ સંન્યાસીન, ત્વમ એટલે તું, સંન્યાસીન એટલે સંન્યાસીઓને, પંડિતાન એટલે પંડિતોને, બ્રહ્મચારીણ બ્રહ્મચારીઓને, સ્ત્રીઓ એટલે સ્ત્રીઓને, બાલાહા એટલે કન્યાઓને, ચ એટલે અને કન્યાઓને, ન અવરોધું શક્નોષી એટલે કે પ્રવેશ રોકી શકીશ નહીં. બરાબર. ફરી પાછું આ જુઓ, આ સંવાદમાં ખાસ પૂછાય છે. સંન્યાસી કહે છે સત્યમ એટલે સાચું, ક્ષાંત અયમ તે અપરાધ, આ તારો અપરાધ અથવા તો આ તારો ગુનો માફ કર્યો. પરંતુ અદ્ય પ્રભૃતિ, અદ્ય એટલે અદ્ય પ્રભૃતિનો અર્થ સાથે જ લઈશું, આજથી માંડીને, ત્વમ એટલે તું, સંન્યાસીન સંન્યાસીઓને, પંડિતાન પંડિતોને, બ્રહ્મચારીણ બ્રહ્મચારીઓને, સ્ત્રીઓને, બાલાહા ચ એટલે અને કન્યાઓને, ન અવરોધું શક્નોષી એટલે કે રોકી શકીશ નહીં. તો આ પ્રશ્નમાં પણ પૂછાય છે આ સંવાદ કે કોને કોને રોકવાની ના પાડે છે સંન્યાસી? તો ઉત્તરમાં કે પંડિતોને, બ્રહ્મચારીઓને, સ્ત્રીઓને અને કન્યાઓને, સંન્યાસી પણ એટલે કે આજથી માંડીને તું સંન્યાસીઓને, પંડિતોને, બ્રહ્મચારીઓને, સ્ત્રીઓને અને કન્યાઓને રોકી શકીશ નહીં. સંન્યાસી શું કહેવા માંગે છે? ભલે તે મને રોક્યો, પણ આ તે ગુનો કર્યો છે અને આજથી તારે આ રીતે આટલી વ્યક્તિઓને કદી પણ અંદર જવા માટે તારે રોકવું નહીં. આ રીતે એ કહેવા માંગે છે. એ સંન્યાસીનું મંતવ્ય છે. હવે દ્વારપાળ જે દ્વારરક્ષક, દ્વારની રક્ષા કરવા માટેની જે ફરજ બજાવી રહ્યો છે એનો ઉત્તર આવશે. ડોવારી કહો એટલે દ્વારપાળ કહે છે સંન્યાસીન એટલે કે હે સંન્યાસી, અહીંયા સંધિ છૂટી પડશે, બહુ ઉક્તમ, બહુ એટલે ઘણું, ઉક્તમ એટલે બોલ્યા, સંન્યાસી ઘણું બોલ્યા. વિરમ એટલે થોભો, એમણે જે કીધું હતું એનો ઉત્તર
આ દ્વારપાળ આપી રહ્યો છે. કહે છે કે સંન્યાસી ઘણું બોલ્યા, થોભો. વયમ ડોવારિકાહા, વયમ એટલે અમે, ડોવારિકાહા એટલે દ્વારપાળો, એટલે કે દ્વારની રક્ષા કરનારાઓ, બહુવચન છે. બ્રહ્મણ અપી આજ્ઞામ, એટલે કે બ્રહ્માની આજ્ઞાની પણ ન પ્રતીક્ષામહે, એટલે કે છે પ્રતીક્ષા કરતા નથી. અમે સંન્યાસીઓ અમે દ્વારપાળો બ્રહ્માની આજ્ઞાની પણ પ્રતીક્ષા કરતા નથી. એવું દ્વારપાળ જે છે એ સંન્યાસી જ્યારે કહે છે કે આજથી મને આ તેમ અપરાધ કર્યો છે, પણ તારો અપરાધ હું માફ કરું છું. આજથી માંડીને આટલી વ્યક્તિઓને તારે રોકવાની નહીં. હવે ખરેખર અહીં દ્વાર રક્ષક જે છે, દ્વારની રક્ષા કરવા માટે કે ગમે તે વ્યક્તિ પોતાના રાજ્યમાં જે છે એ ન આવી શકે એટલા માટે એની નિમણૂક થયેલી હોય છે. અને એ રીતે પોતાની ફરજ જે છે ખૂબ જ વફાદારીપૂર્વક એ બજાવી રહ્યો છે. એટલા માટે એ સંન્યાસીને પણ જવા દેતો નથી. અને સંન્યાસી એને આટલી વ્યક્તિને તારે જવા દેવાની એ વાત કરે છે. તો હવે સંન્યાસી બોલશે. સંવાદ જુઓ આગળ. સંન્યાસી કહે છે સાધુ, સાધુ એટલે સારું. પછી કહે છે માર્ગમ આદેશય, માર્ગમ એટલે માર્ગ, આદેશય એટલે બતાવ, માર્ગ બતાવ. મહારાજ નિકતે ગંતુમ ઈચ્છામી, ગંતુમ આ કૃદંત છે, હિત્વર્થ કૃદંત આવશે, તુમ પ્રત્યય લાગ્યો છે. મહારાજ નિકતે, મહારાજની પાસે, ગંતુમ ઈચ્છામી, મી વર્તમાન કાળનું રૂપ છે, હું જવા ઈચ્છું છું. દ્વારપાળ એને ના પાડે છે અને કહે છે કે અમે દ્વારપાળો બ્રહ્માની આજ્ઞાની પણ અમે પ્રતીક્ષા કરતા નથી. એવું જ્યારે કહે છે તો પણ સંન્યાસી એને કહે છે કે સારું, માર્ગ બતાવ. અને કહે છે હું મહારાજની પાસે જવા ઈચ્છું છું. દ્વારપાળ કહે છે ન શક્યમ, ન શક્યમ એટલે શક્ય નથી. પ્રભાતે મહારાજસ્ય સંધ્યા ઉપાસના કાલે પ્રવેશમ કર્તુમ અર્હસી. પ્રભાતે એટલે સવારમાં, મહારાજસ્ય મહારાજની, સંધ્યા ઉપાસના કાલે, સંધ્યા ઉપાસનાના, કાલે એટલે સમય, સપ્તમી વિભક્તિ છે. મહારાજની સંધ્યા ઉપાસનાના સમયે પ્રવેશમ કર્તુમ અર્હસી, તમે પ્રવેશ કરી શકો છો. નતુ રાત્રૌ, નતુ રાત્રૌ એનો અર્થ થાય છે રાત્રે નહીં. સંન્યાસી અંદર જવાની જીદ કરે છે કે તું મને માર્ગ બતાવ, હું મહારાજની પાસે જવા માટે ઈચ્છું છું. આવું જ્યારે કહે છે ત્યારે દ્વારપાળ જે છે એ દ્વારપાળ કહે છે ન શક્યમ, શક્ય નથી. પ્રભાતે મહારાજસ્ય સંધ્યા ઉપાસના કાળ, એટલે કે સવારે મહારાજની સંધ્યા ઉપાસનાના સમયે પ્રવેશમ કર્તુમ અર્હસી, તું પ્રવેશ કરી શકે છે. નતુ રાત્રૌ, રાત્રે નહીં. ત્યારે અહીંયા સંન્યાસી એ આગળ કહે છે, અહીંયા સંધિ ખાસ જોજો, ઓડપી એમ અહીંયા ડ જેવો દેખાય છે એ અવગ્રહ છે. આગળ પણ આ એવી રીતની સંધિ આપણે જોઈ હતી, કહ વત્તા અપી. અને વાક્યની શરૂઆતમાં કિમ છે એ પ્રશ્ન પૂછવા માટે છે. કિમ એટલે શું? કહ અપી એટલે કોઈ પણ રાત્રવ ન પ્રવિશતી, એટલે કે કોઈ પણ રાત્રે પ્રવેશી શકે નહીં. શું રાત્રે કોઈ પણ પ્રવેશ કરી શકે નહીં? આ રીતે એ પ્રશ્ન કરે છે. એનો જવાબ દ્વારપાળ જે છે એ આપે છે, આહુતાન પરિચિતાન ચ પરિત્યજ્ય ન કહ. આહુતાન એટલે આમંત્રિતો, એટલે કે જેને આપણે આમંત્રણ આપીને બોલાવ્યા હોય તે વ્યક્તિઓ. પરિચિતાન, પરિચન એટલે ઓળખીતાઓ, ચ એટલે અને, એટલે કે આમંત્રિતો અને ઓળખીતાઓ. ઓળખીતાઓ શબ્દ કરતાં પરિચિતોનો પરિચિત જ લઈ લઈશું.
જેને આપણે જાણતા હોય તે પરિચિત વ્યક્તિ કહેવાય. એટલે કે આમંત્રિતો અને પરિચિતોને પરિત્યજ્ય એટલે છોડીને, ન કહ અપી એટલે કે કોઈ પણ નહીં, આટલી વ્યક્તિ જ જઈ શકે. જેને આમંત્રણ આપ્યું હોય અને જે ઓળખાણવાળા હોય એ જ જઈ શકે છે એમ કહે છે. તે સિવાય બીજું કોઈ જઈ શકતું નથી. અને આગળ કહે છે વિશેષ તું, અહીંયા સંધિ છૂટી પડશે. ખાસ કરીને તું એટલે તો, ભવાદૃશાહા એટલે આપના જેવા, યે એટલે જે, ખલું એટલે ખરેખર, તુંબી ધારકાહા એટલે તુંબડીને ધારણ કરનાર. તુંબડી એ એક પ્રકારનું એક ફળ હોય છે. તુંબડીનું વૃક્ષ હોય છે, એના પર મોટા ફળ લાગે છે. કે પહેલાંના જમાનામાં એ ફળને એનો ગર કાઢીને એમાં પાણી ભરવામાં આવતું હતું. અને આવા સંન્યાસીઓ જે છે એ સંન્યાસીઓ એને લઈ જતા હતા. અને સંન્યાસીઓ જે છે એ એક ભિક્ષા માટે નીકળતા હોય છે ત્યારે એક ઘરથી બીજે ઘરે પણ જતા હોય છે. એટલે કે એક દ્વારથી બીજે દ્વાર જાય છે. એટલે અહીં આ દ્વારપાળ કહેવા માંગે છે કે વિશેષ હતું, અહીંયાથી ફરી જુઓ, ખાસ કરીને તો ભવાદૃશાહા એટલે આપના જેવા, યે ખલું એટલે જે ખરેખર, તુંબી ધારકાહા એટલે તુંબડીને ધારણ કરનારા, દ્વારાત દ્વારમ ભ્રમંતી. આ વાક્ય જે છે એ ખાલી જગ્યામાં પણ આવે છે કે દ્વારાત દ્વારમ, દ્વારાત એટલે એક દ્વારથી, દ્વારમ એટલે બીજે દ્વાર, એટલે છૂટો ક્યાંથી પડે છે? એક દ્વારથી, એટલે એને પંચમી વિભક્તિ લાગે છે. અને દ્વારમ એટલે ક્યાં જાય છે? બીજા દ્વાર પાસે, એટલે એને બીજી વિભક્તિ લાગે છે. એટલે કે એક દ્વારથી બીજે દ્વાર ભ્રમણ કરે છે. તો આનું ભાષાંતર ફરી પાછું આપણે જોઈશું. કે છે દ્વારપાળ કહે છે આહુતાન પરિચિતાન ચ પરિત્યજ્ય ન કહ અપી એટલે આમંત્રિતો અને પરિચિતોને છોડીને કોઈ પણ નહીં. વિશેષ તું એટલે ખાસ કરીને તો, ભવાદૃશાહા એટલે આપના જેવા, યે ખલું એટલે જે ખરેખર, તુંબી ધારકાહા એટલે તુંબડીને ધારણ કરનારા, દ્વારાત દ્વારમ ભ્રમંતી એક દ્વારથી બીજે દ્વારે જાય છે. આ રીતે એ ઉત્તર આપે છે. ત્યારે આગળ સંન્યાસી જે છે એ સંન્યાસી કહે છે સ્વગતમ. સ્વગતમ એટલે મનમાં. હવે એ કોઈને કહી શકતો નથી, પોતાની રીતે જ વિચારે છે, એટલે સ્વગતમ મનમાં. હવે આ જે છે સંન્યાસીનું જે રૂપ ધારણ કર્યું છે, તો એ રૂપ ધારણ કરનાર વ્યક્તિ એ એનો વફાદારી, એ જે વફાદારી કરી રહ્યો છે એ બરાબર કરી રહ્યો છે. એટલે કે કિલ્લાનો અધિકારી છે. એ કિલ્લાનો અધિકારી આ રીતે આવે છે સંન્યાસીનું રૂપ ધારણ કરી. દ્વારપાળ જે છે એ દ્વારપાળની વફાદારી, એ વફાદાર દ્વારપાળ છે કે નહીં એટલા માટે એની પરીક્ષા કરવા માટે આવી રહ્યો હોય છે. એ મનમાં જ વિચારે છે. સંન્યાસીનું રૂપ ધારણ કર્યું છે કે સ્વગતમ એટલે મનમાં. સર્વથા સુયોગ્ય અયમ ડોવારીકઃ. સર્વથા એટલે બધી રીતે, સુયોગ્ય એટલે યોગ્ય, અયમ ડોવારીકઃ. અયમ ડોવારીકઃ એટલે આ દ્વારપાળ બધી રીતે યોગ્ય છે એવું વિચારે છે. કોણ વિચારે છે? જે કિલ્લાનો અધિપતિ સંન્યાસીનું રૂપ લઈને આવે છે તે. એ એટલા માટે આવે છે, એ દ્વારપાળની વફાદારી જે છે એની પરીક્ષા માટે આવે છે. બરાબર, એ સમજવાનું તમારે. પુનઃ ઇમમ પરીક્ષિતુમ પ્રયતિષ્ય. હવે એણે જે પરીક્ષા કરી હતી એમાં, એ પરીક્ષામાં એ પાસ થયો છે, પણ એને લાગે છે કે ફરી પાછી હું એની પરીક્ષા કરીશ. ઇમમ પુનઃ
પુનઃ એટલે ફરીથી, ઇમમ એટલે આને, પરીક્ષિતુમ પ્રયતિષ્યે એટલે કે પરીક્ષા કરવા માટે હું પ્રયત્ન કરીશ. પ્રયતિષ્યે સામાન્ય ભવિષ્યકાળનું રૂપ છે. ઉત્તમ પુરુષ એકવચન છે. ફરીથી આની પરીક્ષા કરવાનો હું પ્રયત્ન કરીશ. આ રીતે એ વિચારે છે. પ્રકાશમ, પ્રકાશમ એટલે મોટેથી છે. ડોવારીક અહીંયા સંબોધન કરે છે. હે દ્વારપાળ, અત્ર આગછ એટલે અહીં આવ. કિમ અપી કથયિતુમ ઈચ્છામિ. કિમ વત્તા અપી એટલે હું કંઈક, કથયિતુમ એટલે કહેવા, ઈચ્છામિ એટલે ઈચ્છું છું, મી એટલે ઉત્તમ પુરુષ એકવચન, હું કંઈક કહેવા ઈચ્છું છું. ફરી આ એકવાર આ સંવાદ ફરી પાછું જુઓ. સંન્યાસી કહે છે સ્વગતમ એટલે મનમાં, સર્વથા સુયોગ્ય અયમ ડોવારીક એટલે આ દ્વારપાળ બધી રીતે યોગ્ય છે. પુનઃ ઇમમ પરીક્ષિતુમ પ્રયતિષ્યે હું ફરીથી એને પરીક્ષા કરવાનો પ્રયત્ન કરીશ. પછી પ્રકાશમ એટલે મોટેથી, ડોવારીક અત્ર આગછ એટલે કે દ્વારપાળ અહીં આવ. કિમ અપી કથયિતુમ ઈચ્છામિ હું કંઈક કહેવા ઈચ્છું છું. મિત્રો, અહીં આટલું ભાષાંતર તમારે વાંચવાનું છે. આભાર વિદ્યાર્થી મિત્રો.